કોં પરખડો અને કોં સચંગી નાર, સર્જન હારે સર્જિયા તીનું રત્ન સંસાર. મેઘાણી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારમાં આ દુહો લખ્યો અને લખ્યું કે આ ધરતી ઉપર અશ્વો એવા મહાન થયા, કોં ઘોડો કોં પરખડો, ક્યારેક કોઈ મહાન પુરુષ બની ગયા, અને કોં સચંગી નાર, ક્યારેક કોઈ મહાન એવી સ્ત્રી બની ગઈ. અને તીનું રતન સંસાર, આ સંસારના ત્રણેય રત્નો છે. પણ કેવા ઘોડા હતા કે ન કોઈ આંખ માંડી કારી ઘૂંઘટારી, જોવે નારી નાચે ગતિ કેરે બારી, ફૂલ ધારી ઉર ચોડો નાચ નારી, વેણે પૂછી એ તો રમે ગોપી. નખો આંખ માંડી કારી ઘૂંઘટારી, જોવે નારી નાચે ગતિ કેરે બારી, ફૂલ ધારી ઉર ચોડો નાચ નારી, વેણે પૂછી એ તો રમે ગોપી. રાગવાડી કાઢીંદ્રો કોરાત મુખડામાં પ્રેમ દેતી ઠમકતી પ્રતિમોતી, રંગે રંગ કાઢે ગોતી જ્યોતિ સબારા. અહીંયા કે ઉડાડી દોતી બાડા કામ કિયા, હિન્દુ નાટવા દિયા કવંદા કોડા. નખ નખ માંડી કારી ઘૂંઘટારી, જોવે નારી નાચે ગતિ કેરે બારી, ફૂલ ધારી ઉર ચોડો નાચ. सोन में बनाया सच जपया मारू ये सर ताने वेड़ा यप गड़ा सर जपता जियन हैया की उडाड़ी दोती बड़ा काम किया, हिंदू नाटक नटवादी कवंदा कुना. मुखड़ा में प्रेम देती ठमकती प्रतिमोती, रंग रंग काटे गोती ज्योति सबारा. मुखड़ा प्रेम देती ठमकती प्रतिमोती, रंगे रंग काटी गोती ज्योति सबारा. जियो तो અહીંયા કે ઉડાડી દોતી બડા કામ કિયા, હિન્દ નાટક નટવા દિયા કવંદા કુના. એવા મહાન પુરુષો હતા. કેવા કેવડા ભારત રચાયા ખેલ કુરુવાર પારવારા, કન્ન પાર ધારા હુદ ઝુર ધુદ હોવા પ્રલકારી, બાણ રાટકારી યાર પાર યાસમાન બાગા પનંગા થડંગા લાગા હાથ મે પતા. એવા ક્યારેક કોઈ મહાન પુરુષ બની ગયા હોય અને ક્યારેક કોઈ એવી સચંગી નારી બની ગઈ હોય. પણ કેવા એ મહાન વ્યક્તિઓ હતા. એક નાનકડો એવો પ્રસંગ તમને સંભળાવવો છે કે હાંજનું ટાણું મળે જઈ પંખી મળ્યા અને ભૂપર યથિયા ભાણ, ઓઢી કસુંબલ ઓઢણી અને સંધિયા બની સુજાણ. એવું હાંજનું ટાણું. ચિત્રકૂટની ઝૂંપડી આગળ લક્ષ્મણ રેખા દોરેલી છે અને રાવણ આવ્યો. આમ કરીને આમ જ્યાં લાંબો હાથ કર્યો, ભિક્ષામ દેહી. એ ભિક્ષામ દેહી જ્યાં શબ્દ સાંભળ્યો ને ત્યાં સીતાજીએ ઓળખી લીધો રાવણને અને રાવણને કીધું કે રાવણ, હું તને એમ છે કે તું ભિક્ષા લેવા આવ્યો છો? ભિક્ષા લેવા આવ્યો છો પણ બાપ એ વિચાર લઈને તું આવ્યો છો? રાવણ, આમાં મારે કાંઈ કરવાનું નથી. રાવણ, જો તને મારવાનો હોય ને તો અહીંયા જ હું ધરતીની અંદર તને ઢાંકી દઉં. રાવણ, આમાં મારે કાંઈ કરવાનું નથી. આ જહ છે ને એ બધો લક્ષ્મણના ભાઈની માથે માંડ્યો છે. બાકી જેથી રાવણ મારે તને મારવાનો હોય અને હું જેથી ઉઠું ઉઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં, ચારણી રહેતા ડમર મેં ખડક ઘર મેં રણનગર મેં ડારણી, અરે સોનલ સમાડા વ્યોમ વાડા ખબર કાડા ખડખડે, અમે જેથી હાથની માલિપા ખપ્પર ધારણ કરીને તેથી રાવણ બાપ કાળની તાકાત નથી કે અમારું ખપ્પર ભરી શકે. 1600 જોજનના સમુદ્રને જો કાંકરા ભાગતા કરી દઉં, એ હું શક્તિ છું, એ હું જનની છું, એ હું જાનકી છું. રાવણ, મારે તને મારવાનો નથી. આ શક્તિ 3 વખત માએ, આ શક્તિએ 3 વખત ભારત વર્ષની અંદર સિંહણનું રૂપ ધારણ કર્યું. ક્યાં? કે રાજસ્થાનની અંદર આ કરણીજીએ સિંહણનું રૂપ ધારણ કર્યું. અરે કરણી કરણી કીજીએ અને પ્રથમ ધરીએ ને પાવ, પછી વેરી વસિયલ ને વાદળું કોઈ દી દુશ્મન કરે નહીં ઘાવ.
એવી આ કરણીજીએ સિંહણનું રૂપ ધારણ કર્યું અને બીજું સિંહણનું રૂપ ધારણ કર્યું હળવદની બાજુમાં ચરાડવા ગામ આઈ રાજલ દિલ્હીના દરબારમાંથી અવાજ આવે આવે રાજલ હુદાની આવે રાજલ હુદાની અને 3 હાથે દિલ્હીના પાદરમાં હાજર થઈ જાય ઈ માં ઈ જગદંબા એણે સિંહણનું રૂપ ધારણ કર્યું અને ત્રીજું સિંહણનું રૂપ ધારણ કર્યું સરદારની બાજુમાં આઈ જીવણી વાત કંઈક એમ છે કે સરદારની બાજુમાં નાનકડું એવું ચારણનું નેહડું અને નૈયા શાખાના આપા ધાના નામના ચારણ અને આપા ધાનાને એક દીકરી સરદારમાં બાકર ખાનનું રાજ છે સરદારમાં આપા ધાના ઘી વેચવા જાય છે અને આ જીવણી કે છે કે બાપુ મારે શેર કોઈ દી મેં જોયું નથી ને મારે સરદાર આવવું છે આપા ધાના કે છે કે બેટા બેટા ત્યાં બાકર ખાનનું રાજ છે અને એની આંખ ખારી નથી બેટા માટે તારે નથી આવવું આ જીવણી કે છે કે બાપુ બાપુ જેથી જગતમાં કોઈની આંખો ખરાબ થાય તેથી એની આંખો હું એમને એમ કાઢી લઉં બાપુ મારે આવવું છે અને આ જીવણી આપા ધાના માનતા નથી અને આ જીવણી એ સરદારની અંદર આવે છે પણ કોઈ ગોલાએ જઈને વાત કરી બાકર ખાનને કે એક રૂપ આવ્યું છે ગામમાં આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ ગોલાએ જઈને વાત કરી અને અહીંયા તેડું આવ્યું કે હાલો બાકર ખાન બોલાવે છે અને આમ સરદારના દરબારગઢની અંદર આ જીવણીએ પગલો મૂક્યું નક્કી જ કરી નાખ્યું હતું કે આજ બાકર ખાન નથી ને કા હું નથી સરદારના દરબારગઢની અંદર પગલું મૂક્યું પણ ઘટના શું બની એ પેલે રે પગથીએ માયે પગ મૂક્યો અને બીજે પગથીએ ધૈરું સિંહણનું રૂપ રે સરદારની સિમોય અરે આજ બાકર માં રો ભરી રે બજારમાં અરે આજ અરે આજ શેખ ને રે ચીરો ભરી રે બજારમાં આમ જે બાકર ખાનના આમ ભાળ હાથમાં આવી ગયા અને આકાશની માલિપા ઉલાડ્યો આકાશની માલિપા ઉલડ્યો અને પગમાં પડી ગયો બાકર ખાન કે માં મને માફ કર દે અમ્મા તેરી ગૌવા એવો સૂર નીકળી ગયો માં તારી ગા મને માફ કરી દે અને ઈ આઈ જીવણી એના માટે કેવું પડે કે અરે કમતિયા નજરું કરે અને ભાંગીને કરી નાખ્યા ભૂકા તેથી બાકરના ભૂકા તું જમી ગઈ તી જીવણી એવી આ જીવણીના પરચા છે આજે પણ સરદારની અંદર આ જીવણીનું મંદિર છે અને કોઈને ઉધર થાય ને તો આ જીવણીના મંદિરે ટાઢો રોટલો માને ને તો એની ઉધર મટી જાય હાવ સામાન્ય દર્દ હોય ને એ સામાન્ય દર્દથી માંડી અને દુખી અને પીડાવાળા માણસો આ જીવણીના મંદિરે જાય છે ઈ આઈના પરચા છે એટલે એવી માં જીવણી એના ચરણોમાં વંદન કરી અને આજના કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે આજનો આનંદ એના માટેનું એક ગીત ઘન ઘોર જર ચહુજોર મારું મારું મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મારું મન મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે સાડુ ગંગુ
લુંબિય લુંબિય જંબા બદળ બેવળ ચોવડિયા મલહાર મહેલિય લાડ ગહેલિય નિર્જલન ચલે અમરિયા સરૈયો બરિયા અજમાલ ન ધૂતણ કુંવરિયાલણ સોય તણી રત સંભરિયા મોન સોય તણી રત સંભરિયા મોન સોય તણી રત સંભરિયા મોરબની તન ગાટ કરે 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 મન મોરબની તન ગાટ કરે બોલ વાછરા ડાડાની